બધાયને જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાયનું અમારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. તો બધાય આજે તો છે ને જરાક કમેન્ટ વાંચતા હતા અમે કે ઘણા બધાને આવું થયું છે, પણ ભવિષ્યમાં આવું ન થાય. જી પપ્પા હારે સ્કેમ થયો, આપણે બધા ધ્યાન રાખશું. અમારે ધ્યાન રાખવા જેવું જ છે હવે, બરાબર ને? હા, જય ધ્યાન શ્રી રાખવું જ પડે ને. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધાયને. માનસીબેન આવો બધાય ઓરેન્જ ખાવા. અમાર માનસીને ઓરેન્જ બહુ ભાવે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. માણસીને એક ઓરેન્જ ને એક તરબૂચ, બે વસ્તુ બહુ ભાવે. હે હા બસ ભાવે. હમણાં જો જાવ જ છું નીચે તરબૂચ જો હોય કે કોઈ ને તો લઈ આવો, ઉપાડી આવો. તો એ જ ને. લઈ આવો. લઈ આવો તે બીજું શું શું કહે ડેડી? બસ કઈ નહીં. સુવિચાર વાત, વચન અને અભિમાન એ એક માનસિક બીમારી છે. એનો ઈલાજ ડોક્ટર નહીં પણ સમય જ કરે છે. વાહ વાહ, જોયું આ તારા હારું સાંભળજે તું અહીંયા ડોર બટન જેવી આંખો કરીને નથી જોવું. મને વટાઈ નથી ને અભિમાની નથી. હા બરાબર, એવું અભિમાની નથી. રખાય નહીં, કોઈ દી કરાય નહીં અભિમાન. હું છે ને મારા પપ્પા ઉપર ગઈ છું. ઈ વાવ. એમને તો શું, હું શું લે કેવલ જોઈએ ને એમ કેવું એમ થયું લે. આ હે ને આ બહુ જબરી હે. બહુ જ છે લે, ઈ કે મારા પપ્પા ઉપર ગઈ છું. તે હું તો કેમ જાણે અભિમાન કરતી હોય લે. કેવી વાત કર નાખી, જોયું ને? આ જ વાત છે મમ્મી. તમે બે સરખા, તમે બે સરખા. આ કાંઈ વાંધો ને, એમ માં દીકરો હરખે શું કેસ બીજું કહેવાય. શું, અમને ગણી લ્યો અભિમાની, બીજું જેમાં કાંઈ હોય નહીં. અને બિંદુ ને માધવ ને બે અત્યારે રૂમમાં છે, પછી હમણાં આવે એટલે આપણે એમને મલાવી અને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કરાવીએ આપણે મસ્ત ચકાચક. અને અત્યારે હવે આલુપૂરી ખાવાનું મન થયું છે અમારા ઘરમાં કોકને. અમે મોરબીમાં નથી મળતી એટલે. મોરબીમાં મને નથી બહુ જ ભાવે મળતી આલુ. એટલે એટલે મોરબીમાં મળતી જ નથી. આલુ પૂરી શું નહીં એટલી ખબર જ નથી. મોરબીમાં એમ કહીને આલુ પૂરી એટલે શું દે ખબર? બટેકાની સૂકી ભાજી ને પૂરી. હા બરાબર. આપણને આલુ એટલે આ હા ઈ એમ ઈ રીતે જોવા જાય તો એટલે ઓલું જ આપણે કહેવાય. જેવી કઈ થતી જ નથી. એકવાર રવિ છે ને હમણાં ગયા ઉનાળે સુરત આવ્યા હતા, તો એ આલુ પૂરી ખાવા ગયા છે. મને ફોન આવ્યો કે આલુ પૂરી અહીંયાની ખાઈ હા હું ભેગો ગયો હતો. તું કેવલ હતો તે બધાય હતા. હા, તો મેં કીધું લેતા આવો ને મારા માટે પાર્સલ. તો મારા માટે ઘણી બધી એને રિસ્ક લઈ લીધો કે ચાલો સારી રહેશે તો હા, ખાઈ રાતે લેશે. નીકળવાના હતા ને પાછું એસી ચાલુ હોય તો એટલે એને એમ કે નહીં વાંધો આવે બહુ. રિસ્ક લઈ લીધો કે જો સારી રહેશે તો ખાશે, બગડી ગઈ હશે તો નહીં ખાય. પણ મારું નસીબ એવા ને કે સારી જ નહોતી, બગડી ગઈ. ઘરે પહોંચ્યા ને ત્યાં આમ કોથળીને પેક હતી ને ત્યાંથી સ્મેલ આવવા માંડી. ડાયરેક્ટ અંદર નો લાવ્યા, ડસ્ટબિનમાં બહાર જ મૂકી દીધી. મને બહુ કાંઈ વાંધો નહીં, હાલો ખાઈ આવો. બીજું શું હોય, ઓમ ભાઈ આવે પછી જઈશું. હા કમેન્ટ હતી કે માનસીના હસબન્ડ ને બતાવજો. માનસીબેન ના હસબન્ડ હજી આવ્યા જ આ વાત નથી. હતી. આવશે એટલે બતાવ. હા આવશે એટલે વ્લોગમાં લેશું. બતાવશું. એ આવશે ને એને શરમ આવે બ્લોગમાં આવતા. હા ઈ આવવાની તો અમે ફરજિયાત લઈ લઈને. ના એ વાત છે. હા આવે શું નહીં, એને તો ખબર પડે અમે આવ્યા છીએ. રેડી રેડી હાલો. જો આ બે ભૂખાવડા હે ને ઊભા રહી ગયા હે. ઓલી તો જો આમ બનાવે એના ઉપર જ ધ્યાન. હે આલુ પૂરી ખાવા આલો બધાય. પણ અવાજ નીકળતો નથી. અવાજ નીકળતો નથી. હમણાં આલુ પૂરી જઈશે ને એટલે ઉઘડી જઈશે અવાજ. હે ઓમ બરાબર ને? જો આવી ગયા ઝુડિયોમાં અને માનસીબેનને શોપિંગ કરવી હતી. કીધું હાલ, કીધું તને શોપિંગ કરાવું કીધું આજે. બિલ હું દઈશ હો. હા હમણાં રસ્તામાં તું કંઈક કહેતી હતી, પછી મેં કીધું સારું થોડું લાગે અહીંયા લગી આપણી બેન આવી હોય ને પછી આ ઈ એમ કહીએ કે ના તો સારું લાગે, એટલે પછી કીધું હાલ રોમાં કીધું ખરીદી કરાવડાવું. મારા કપડાના હું આપીશ. ના રોમાં આવે, હાલ ઈ લઈ દઈશ, તાર જોતું હોય કહી ના દેજે ના તાર. મારા કપડાના હું લઈ લઈશ. ના ના તુંય લઈ લેજો. એ ચડી તુંય લઈ લેજે તારે જે લેવું હોય. આ રહ્યું, આ પહેર તો ખરો. હા તો જો આ શર્ટ હે ને ગાઈસ કયું નું આને કહું પણ હે ને એટલો ઓલો મારે શું શબ્દ વાપરવો, નફટ થઈ ગયો હે.
કે પહેરવામાં નથી સમજતો હે તો પછી હાલો પહેલાં અમે હે ને જરાક સિલેક્શન કરી પછી તમને દેખાડી જો ઓમભાઈ એક આ સિલેક્ટ કરી છે હે ગમ્યું ને હાલો જાઓ ફટાફટ બીજું હાલો હા કયો શર્ટ નથી લાવ્યો લાઈન વાળો હે અંદર હાલો આ તો રિજેક્ટ જો ટી શર્ટ અમને ગમ્યું છે પેન્ટ રિજેક્ટ ટૂંકું થાય છે કાંઈ વાંધો નહીં હા તો કાંઈ વાંધો નહીં જાઓ બીજું હાલો આ સારું છે ગમ્યું તને માનસી હા આ સારું છે પેન્ટ કાઢીને આવજે બીજું જોતું કહું કાઢીને આવજે તો યાર લબડો સીવ જેવું કરીને આવેલો તઈ હું હાલ જા હાલ હાલ બીજું હાલ ઓલો શર્ટ બાકી હાલ જા ફટાફટ જા હા જો આ મસ્તીનું લાગે છે સારું લાગે હો ભાઈ હાલો થઈ ગયું ને ડન ચાલો ઓમભાઈની શોપિંગ ડન 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 હાલો હવે માનસીબેનનો વારો હા જો હવે છે ને માનસીનું તો કાંઈ મળ્યું નહીં પણ પછી પપ્પા માટે લેવાનું નક્કી કર્યું કા માનસીબેન બતાવતો જો આ ટ્રાઉઝર છે એટલે મતલબ લાયકરા છે એકદમ એટલે સ્ટ્રેચેબલ એટલે પપ્પાને મજા આવે અને એની ઉપર આ લીધો શર્ટ કુર્તા પપ્પા શર્ટ કુર્તા ના પાડતા હતા પછી માનસીને કીધું મેં કીધું તું હે ને કીધું તું પપ્પાને ફોન કર અને પૂછ સાઈઝ કીધું હા મને મેં પૂછ્યું કીધું તમારું કે લેવું નથી મેં તો એમ નથી મેં કીધું રવિનું લેવું એમ કીધું ના ખાલી અમારે પેન્ટ ને ઓલું શર્ટ ઉપર જોવું છે ને એટલે એમ કરીને પટાઈ લીધા હા એટલે લેવાય છોકરી હોય ને પપ્પા પાસે કામ કઢાવવામાં હોશિયાર હોય થોડી કા પપ્પાને લાટકી હોય છોકરી હે લાટકી હોય એટલે મમ્મી કેમ તારું ઉપરાણું નહીં પપ્પા માંગી હા જો આજે તો છે ને ઓમને માનસીને અને પપ્પાને માનસીને તો નહીં પણ ઓમને ને પપ્પાને બેયને મસ્ત મજાની આજે શોપિંગ થઈ ગઈ ઓમ ભાઈને તો મોજે મોજ એમાં કેદુની છે ને એમ કહેતી હતી ઓલો કહેતો હતો ઓમ કે ભાઈ છે ને ઓલા કપડાં નથી કા મમ્મી અને ખરેખર એના નસીબ એવા કે અમે જેટલી વાર લેવા ગયા હોય ને તો કલેક્શનમાં કાંઈ ન હોય અમે છેલ્લે લેવા ગયા ને ત્યારે એટલું ઓલું વિન્ટર કલેક્શન હજી વિન્ટર ગયું નહોતું ને તો વિન્ટર કલેક્શનને જાડા આમ ધૂમરા જેવા શર્ટ હતા તો કીધું એ હું ના પાડું એ પહેલાં તેણે જ ના પાડી દીધી કે આ હું નહીં પહેરું મેં કીધું કાંઈ વાંધો નહીં હવે હાલો કીધું તે આજે વળી ગયા હતા અમે માનસી હારું અને ત્યાં ગયા ને તો ફર્સ્ટ ફ્લોર ઉપર ગયા ને ત્યાં તો એવા મસ્ત હતા ને ઓમના માપના ઓમના કીધું હાલ કીધું લઈ એટલે ભાઈ કીધું આજ માન મેળે આવ્યું છે કીધું બાકી આપણે સ્પેશિયલ ધક્કા ખાઈ તો અમે ભેગું નથી થતું અને માનસી માટે છે ને જો એક આ નાનકડી નાજુકડી એક ચપ્પલ લીધી કા માનસી હાયડો હે હાયડો ચંપલ ના હાયડા ન હોય કોઈ દી જોયા અરે આ તો ખાલી અમે એમ નમ કહી હે અમને ખબર બે ક્યાં ના કે હાયડો બહુ સારું મેં તો ના પાડી ના તમે બે નક્કી નો કે તમે બે ગમે ત્યાં ચીપકાઈ દો બહુ સારું એવું આવડવું જોઈએ આ જો ડુંગળીના તેલની માલિશ ચંપી ચાલી રહી છે વોશ કરવાનું હોય ને એટલે હવે રાતે તેલ નાખી દેવાનું સરસ હમણાં તો હું નથી વોશ કરતી રોજ એમ ને યસ કા દાદા આજ તમારી ડ્યુટી નથી કા ડ્યુટી હતી હમણાં પૂરી થઈ હા એટલે પણ અત્યારે બહુ નથી એમ હજી બહુ નથી એટલે જ ને માથો ડાયો થઈ ગયો હતો માથો ડાયો થઈ ગયો હે દાદી શું કહે દાદા હવે આ ઉઠે પછી ખબર કે ક્યારે ઉભે છે હા અત્યારે ડાયો નો કહેવાય કા હજી નો કહેવાય. હા શું કે માનસી મજા આવી ને આજ તો શોપિંગ વ્લોગમાં પાણીપુરી ખાધી અમે આલુપુરી ખાધી પછી અમે શોપિંગ કરી ઢોકળા લીધા ઢોકળા મમ્મી માટે લીધા કપડા હારું ઓમના હારું તે લેવા ગયા તા વચ્ચે બે વખત તો બે ગઈ વખત બે ભાઈ ગયા ને બે વખત અમે ગયા તા એ વખત બિંદુ એ તાજુ મોતી ના લાવી ગયા પણ હતા જ નહીં પણ collection જ નહોતું માનસી. સ્પેશિયલ તો સાચી વાત છે આપણે આજે જાતા હતા કીધું જોતા આવજો ચક્કર Ladies મારતા નું આવજો બહુ સારા લાગે તો લઈ લેજો તો આજ મેળ પડી ગયો વળી હા. ઓમના કપડામાં આજે પાછું અમારે કેવું થયું ખબર અમે ગયા તા માનસી હારું એટલે કીધું કાંઈ વાંધો નહીં તો આ વખતે આજે ગયા તો માનસીનું કાંઈ મતલબ મને બહુ ખબર ન પડે લેડીઝમાં પણ તોય કેવું કે મને ને માનસીને એક સિંગલ પીસ એવું નહોતું કે જે અમને ગમ્યું હે માનસુડી ન ગયું આજે અટવાઈ ગયું નહોતું બધું ગમતું કઈ એક વસ્તુ એવું ઓલી ટી શર્ટ હોય ને એ નથી ગઈ ન ગઈ અમને
પછી નથી લીધું. પછી કીધું કાંઈ વાંધો નકર આજ વળી માનસીન માં લઈ દેવું તું વળી મેં કીધું લે હવે ચંપલ લઈ દે બીજું તો હું અરે ઠો ઠો કરે ઉધરસ એકદમ થઈ ગઈ પણ દવા નથી લેવાની. દવા નથી લેવી ઈ તો કાલ રાતે ઓલું હળદર ને મધ ને એવું ચાટ્યું હતું ને એવું પાછું આજ ચાટી લઈ જાય આ ઈ ચાટે તો એટલે આ ઘણું સારું થઈ જાય હળદર ને મધ ને ઈ પણ ચાટવું જોઈએ ને. એ તો હવે થાય હવે કલી છે હવે ક્યાં આવે નાની છે સારું ચાલો તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું મળશું પાછા કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી ને હર હર મહાદેવ